ગુજરાત બુલેટિનમાં આપનું સ્વાગત છે। વન વિભાગની અનોખી પહેલ, જંગલના રાજા સિંહ અને તેની પ્રજા માટે વિશેષતાઓ। વન વિભાગ દ્વારા સિંહ સહિતના વન્ય પ્રાણીઓ માટે ઉનાળાની ખાસ સુવિધા ઊભી કરવામાં આવી છે। ગીર પૂર્વમાં સિંહ સહિત વન્ય પ્રાણીઓની તરસ छिपाવવા 254 વોટર પોઈન્ટ કાર્યરત કરાયા છે। DCF ધીરીધરના પૂર્વ રાજદીપસિંહ ઝાલાની અનોખી પહેલ, જંગલના રાજા સિંહ અને તેની પ્રજા માટે વિશેષ સુવિધાઓ। ધાર ગીર પૂર્વ ગીર ગુજરાતમાં સિંહોનું સૌથી વધુ વસ્તી ધરાવતું ગણાય છે, ત્યારે અમરેલી સહિત સમગ્ર ગીરમાં તાપમાન 38 થી 40 ડિગ્રી રહે છે। ત્યારે DCF ધાર ગીર પૂર્વ રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ વન્ય પ્રાણીઓ માટે ખાસ તકેદારી રાખવામાં આવે છે। ધાર ગીર પૂર્વમાં સિંહો સહિત લગભગ 254 વોટર પોઈન્ટની જાળવણી અને સંચાલન કરવામાં આવી રહ્યું છે અને સિંહો અને વન્ય પ્રાણીઓને નુકસાન ન થાય તે માટે તમામ વોટર પોઈન્ટને સેલ્ફ સ્ટિક અને ઠંડા પાણીના કુલરથી સજ્જ કરવામાં આવી રહ્યા છે। ખાંભા, તુલસી શ્યામ રેન્જ, દખાણિયા રેન્જ, હડાડા રેન્જ, પાણિયા રેન્જ, સાબરકુંડલા રેન્જ, સરસિયા રેન્જ, ધારી ગીર પૂર્વની જસાધરા રેન્જ સહિત 7 રેન્જમાં વન વિભાગ દ્વારા કુલ 254 વોટર પોઈન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે, જેમાંથી 82 કુદરતી છે। 172 કૃત્રિમ પાણીના પોઈન્ટ છે। વિભાગ દ્વારા મજૂર દ્વારા પાણીના પોઈન્ટ ભરવામાં આવે છે અને અન્ય વોટર પોઈન્ટ પાણીના ટેન્કરો દ્વારા, પવનચક્કી દ્વારા, સૌર ઉર્જા દ્વારા, પવન મિલ દ્વારા ભરવામાં આવે છે અને વન વિભાગના જણાવ્યા મુજબ પાણીના પોઈન્ટ પર સેલ્ફ સ્ટિક લગાવવામાં આવે છે। તેઓ હરણ, નીલગાય, ચિત્તલ વગેરે છે। અન્ય વન્ય પ્રાણીઓને ગરમીમાં વધારાના પોષક તત્વો મળી રહે તે માટે વન વિભાગ દ્વારા પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને સિંહોના પ્રત્યેક જૂથને લોકેશનના આધારે દરરોજ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે, જેથી કરીને આ કાળઝાળ ગરમીમાં તેમને તાત્કાલિક સારવાર મળી શકે અને તેમ છતાં તમામ સિંહોનું સ્કેનિંગ કરવામાં આવી રહ્યું છે। વન વિભાગ દ્વારા તમામ વોટર પોઈન્ટ પાસે સફાઈ કરવામાં આવી રહી છે અને પાણીના પોઈન્ટની પણ નિયમિત સફાઈ કરવામાં આવી રહી છે, તેથી ઉનાળાની ટૂંકી સિઝનમાં સિંહો માટે વન વિભાગ દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે।